સરસ્વતી તાલુકાના ઓઢવ ગામે જોગમાયા માતાના મંદિરમાંથી સોના ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી રોકડ મળી અંદાજિત 2.67 લાખની ચોરી. સરસ્વતી પીઆઈ ડીડી ચૌધરી તેમજ ડીવાયએસપી ડીડી ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ તસ્કરોને ઝડપી પાડવા હાથ ધરી કવાયત. સરસ્વતી તાલુકાના ઓઢવ ગામે જોગમાયા માતાના મંદિરમાં તસ્કરોએ મંદિરનો દરવાજો તોડી માતાના સોના ચાંદીના આભૂષણ અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ 2.67 હજારના મતાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસને જાણ કરવા સરસ્વતી પીઆઈ ડીડી ચૌધરી તેમજ ડીવાયએસપી ડીડી ચૌધરીએ સ્થળ મુલાકાત કરી. ઓઢવ ગામના જોગમાયા મંદિરના ટ્રસ્ટી વેલાભાઈ વિસાભાઈ નાથાભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે માતાના પૂજારીને પૂછતા તેઓએ જણાવેલ કે હું ગઈકાલ રાતના આશરે 8 વાગ્યાના સુમારે આપણા મંદિરની પૂજા કરી મંદિરનો દરવાજો બંધ કરી મંદિરની પાછળ આવેલ મારા ઘરે ગયેલ હતો તેવી વાત કરતા અને આજરોજ સવારના 5 વાગે મંદિરની પૂજા કરવા આવતા મંદિરના દરવાજો તૂટેલ હતો તેવી વાત કરતા મેં અમારા ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરીનાઓને બોલાવેલ અને અમે બંને જણાએ મંદિરની અંદર જઈ જોતા મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને મંદિરના આગળની મુકેલ દાનપેટીનો દરવાજો તૂટેલ હાલતમાં હતો. મંદિરના ગર્ભગૃહમાં જોતા માતાના મંદિરમાં રાખેલ જોગમાયા માતાની સોનાની નાની મૂર્તિ આશરે 2 તોલાની જે જૂના ભાવે આશરે ₹70,000 તથા માતાજીના મંદિરમાં રાખેલ ચાંદીના પગલા જોડી નંગ 2 જે એક જોડીનું વજન આશરે 400 ગ્રામના જે કુલ વજન આશરે 800 ગ્રામ જૂના ભાવે આશરે 25,000 તથા એક સોનાનું છતર જોડી નંગ 1 જે આશરે 2 ગ્રામના વજનનું જે જૂના ભાવે આશરે 6,000 તથા માતાના ચાંદીના નાના 76 નંગ 120 જે એક છત્તરનું વજન 10 ગ્રામ લેખે 120 છત્તરનું વજન આશરે 1 કિલો 200 ગ્રામ જે જૂના ભાવે આશરે 36,000 તથા ચાંદીના મોટા 76 નંગ 20 જે એક છત્તરના વજન આશરે 50 ગ્રામ લેખે 20 છત્તરના કુલ વજન અંદાજ 1 કિલોનું જે જૂના ભાવે આશરે 30,000 તથા માતાના મંદિરમાં આવેલ દાનપેટીમાંથી રોકડ રૂપિયા અંદાજિત 1 લાખના રોકડની ચોરી થયેલ હતી. આમ તસ્કરો રાત્રિના સમયે માતાના મંદિરનો દરવાજો તોડી મંદિરમાં રાખેલ સોના ચાંદીના દાગીના કિંમત ₹1,67,000 તથા રોકડ રકમ ₹1 લાખ મળી કુલ ₹2,67,000ના મતાની ચોરી કરી હોય અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ફરાર થયા. આ ચોર ઇસમો સામે સરસ્વતી તાલુકા ફરિયાદ નોંધાવી છે. માતાના મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા તપાસતા રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી કરતા જોવા મળ્યા હતા. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.